સુરત દાદા પોતાનો પ્રવાસ કરી પશ્ચિમની ક્ષિતિજમાં વિલીન થવાની તૈયારી કરતા કરતા પીળા કિરણોથી રંગીલી અયોધ્યા નગરીની વિદાય લેવાની શરૂઆત કરી દીધી હતી। સુરતની પોસ્ટ લોકાલિટીમાં તાપી નદીના તટથી થોડે દૂર અડગ ઊભેલા બેડા ઘાટના વિશાળ અને સુંદર બંગલાની અગાસીમાં રહેલા કલાત્મક હિંચકાને પોતાના નાજુક પગના ઠેકાથી ઝુલાવી રહેલા વંદનાબેન વિચારોમાં ઘરકાવ થઈ ગયા હતા। 30 વર્ષના લગ્ન જીવનના લેખા જોખામાં તેમનું મન વ્યસ્ત થઈ ગયું હતું। અમદાવાદની પોળોની સાંકડી ગલીઓમાંથી માંડ બહાર નીકળી તેમની ચંચળ મને મુક્ત પંખીની જેમ નદી પારની મશહૂર કોલેજના વાતાવરણમાં યુવાનીના ઉંમરે ચહેકવાનું શરૂ કર્યું હતું। વંદનાબેન કોલેજના પ્રથમ વર્ષમાં હૃદયમાં ઉભરાતી ઉર્મિઓની કલ્પનાના મનગમતા રંગોથી રંગોળી પૂરવાનું શરૂ કરી કોલેજના બીજા વર્ષમાં એ રંગોળીના રંગોને ઘૂંટી ઘેરા બનાવવાના અભરખા સેવ્યા હતા। दोस्तों जल्दी थी वीडियो लाइक करीने चैनल सब्सक्राइब करी दो। कोई मनगमतो राजकुमार मळी जाए तो तेने पोतानी भुजाओना हार पहेरावी पोतानो करी हृदय सिंहासने बेसाडवाना अबरखा हृदयनी उर्मियोने गली पची करावी रह्या हता। त्यां ज तेमना माता पिताए तेमना जीवन साथी तरीके सूरतना एक अजाण्या युवान साथे वेविशाळ करी वंदनाबेननी पवन वेगी विचारोना विहंगो पर रूपाळी झाळ नाखी बंदी बनावी दीधा हता। दोस्तों जल्दी थी चैनल सब्सक्राइब करी दो तमारा भाई माटे। व्यविशाळ थतानी साथे तेमना माँ बाप तरफथी केटलाक बंधनोनी जाळ फैलावी देवामां आवी हती। हवे आम न कराय आवुं न पेराय तेवा सूचनो करवामां आवी रह्या हता। जाणे जंगलमां मुक्त विहरती हरणी पारधीना तीरथी घायल थई गई हती। कॉलेजना बीजा वर्षनी परीक्षाओ पूर्ण थये माता पिताए तेमना हाथ पीळा करी जाणे पोतानी जवाबदारीओमांथी मुक्ति मेळवी लीधी होय तेम हळवा फूल थई गया था। ग्रेज्युएशन सुधीનું શિક્ષણ ન મળ્યું તેનો વસવસો હજુય વંદનાબેનના હૃદયમાં ચરચરાટ કરતો હતો। 20 વર્ષની ઉંમરે સાસરે આવેલા વંદનાબેન પોતે એક અજાણ્યા બંધનમાં કેદ થયા હોય તેવો અનુભવ કરતા હતા। મુક્ત ગગનમાં વિહરતું એક નીલ ગગનનું પંખી સાંકડા પિંજરામાં પૂરાઈને અકળામણ અનુભવતું હતું। પોતાના ભાગ્યમાં આજ નિર્માણ થયેલું છે તેમ માની તેમણે બંધન અવસ્થાને સહર્ષ સ્વીકારી લીધી હતી। સામાન્ય કુટુંબમાં વેઠવી પડતી તમામ તકલીફોને અને અભાવને તેમણે જીવનના અભિન્ન અંગની જેમ પોષ્યા હતા। સુખના દિવસો જરૂર આવશે અને એક દિવસ તેમના જીવનમાં પણ સોનાનો સૂરજ ઉગશે તે આશાએ તેમણે જિંદગીની ધુરાને પોતાના ખભાએ ઉપર ઊંચકી લીધી હતી। તેમના પતિ સંજયભાઈ ખૂબ મહેનતુ અને ઉમદા સ્વભાવના હતા। પોતાની પત્નીને દરેક પ્રકારનું સુખ પૂરું પાડવાની ખેવના સાથે તેમણે યુવાન વયે વ્યવસાયમાં ઝંપલાવ્યું હતું। આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે તેમણે વ્યવસાય શરૂ કરવા માટે બેંકમાંથી ખૂબ મોટી રકમની લોન લીધી હતી। વ્યવસાય જમાવવા અને લોનની ભરપાઈ કરવામાં જિંદગીના 20 કિંમતી વર્ષ ક્યારે ખર્ચાઈ ગયા તેનું તેમને ભાન પણ ન રહ્યું। આ સમયગાળા દરમિયાન તેમણે માતા પિતાની છત્રછાયા ગુમાવી દીધી। 20 વર્ષની મહેનતના પરિણામે આ દંપતીના જીવનમાં સોનાનો સૂરજ ઉગ્યો હતો પણ સૂરજના કિરણો હવે પ્રભાત જેવા કોમળ અને સોનવર્ણા રહ્યા ન હતા। દોસ્તો તમારા ભાઈ માટે જલ્દીથી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો। દાંપત્ય જીવનના ફળરૂપે તેમના જીવનમાં રાજકુંવર જેવો એક પુત્ર હતો જેનું નામ પાર્થિવ હતું। પાર્થિવ કોલેજમાં અભ્યાસ કરતો હતો। દેખાવે રૂપાળો અને હસમુખો પાર્થિવ ભણવામાં પણ ખૂબ હોશિયાર હતો। સંજયભાઈએ ખૂબ અભાવો વચ્ચે તેમનો અભ્યાસ કર્યો હતો પરંતુ હવે તેમનો હાથ ફરતો થયો હતો એટલે તેમણે પાર્થિવને કોલેજ જીવનમાં કોઈ અભાવ વેઠવો ન પડે તે માટે નાણાંની કોથળી છૂટી મૂકી દીધી હતી। પાર્થિવ લાલ રંગની ચકચકતી કાર લઈને જ્યારે એન્જિનિયરિંગ કોલેજના કેમ્પસમાં પહોંચતો ત્યારે તેના મિત્રો તેને વીંટળાઈ વળતા હતા। પાર્થિવનું ફ્રેન્ડ સર્કલ આમ તો મોટું હતું પરંતુ તેના અંગત મિત્રોની યાદી ખૂબ નાની હતી। કુણાલ તેનો જીગરી દોસ્ત હતો અને ધારિણીએ રાણીની જેમ તેના હૃદય પર હુકુમત જમાવી દીધી હતી। નાજુક પોયણી જેવી ધારિણી ખૂબ ચંચળ હતી। આખી કોલેજમાં તે સૌથી સુંદર યુવતી હતી। કેટલાય યુવાનો તેની પર તે આંટા ફેરા કરતા હતા પરંતુ ધારિણીએ સૌને નો એન્ટ્રી કહી સામે ચાલી પાર્થિવને પ્રપોઝ કરી દીધું હતું। પાર્થિવે ધારિણીને પોતાના બાહુપાસમાં સમાવી લઈ તેને પ્રપોઝલને ઉમળાકભેર વધાવી લીધી હતી। બસ ત્યારથી બંને એકબીજાના થઈ ગયા હતા।
કોલેજમાં અને કોલેજ બહાર બંને જણા વિના સંકોચે હાથમાં હાથ નાખી ફરતા રહેતા હતા. ઘણીવાર તેઓ બંને એકલા લોંગ ડ્રાઈવ પર ચાલ્યા જતા અને કોઈ એકાંત સ્થળે એકબીજાની ચાંચમાં ચાંચ પરોવી કલાકોના કલાકો સુધી ગુટર ગુ કર્યા કરતા હતા. દોસ્તો, કહાની આગળ સંભળાવું એના પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. દોસ્તો, તેના 21મા જન્મદિવસની પાર્ટીમાં પાર્થિવે ધારિણીને તેના માતા પિતા સાથે મુલાકાત કરાવી હતી. વંદના અને ધારિણીની આંખોમાં ઉભરાતા પાર્થિવ તરફના પ્રેમને વાંચી લીધો હતો. તેમને પણ ધારિણી ગમી હતી. તેમણે તેમના પતિ સંજયભાઈના કાનમાં કહ્યું, સંજય, જુઓ તો પાર્થિવ અને ધારિણીની જોડી કેવી જામે છે, નહીં? સંજયભાઈ, તને તો દરેક રૂપાળી યુવતીમાં તારી પુત્રવધૂના દર્શન થાય છે. મને તો તે બંને ફક્ત મિત્રો હોય તેવું લાગે છે. વંદનાબેને ફરિયાદી સ્વરમાં કહ્યું, તમને પુરુષોને સ્ત્રીઓની આંખો વાંચતા આવડતું જ નથી. ધારિણીની આંખોમાંથી પાર્થિવ માટે ઉભરાતા પ્રેમને મેં વાંચ્યો છે. તેની આંખો સ્પષ્ટ દર્શાવી રહી છે કે તેમાં મિત્રતા કરતાં કંઈક વિશેષ છે. સંજયભાઈ વંદનાબેનને ધારિણી વિશે વધુ કંઈ પૂછે તે પહેલાં ડીજે પરથી કાન ફાડી નાખે તેવું ઘોઘાટિયું સંગીત ગુંજી ઉઠ્યું. સૌ પાર્થિવના જન્મદિવસની ઉજવણીમાં પરોવાઈ ગયા. પાર્થિવ જન્મદિવસના 1 મહિના પછી ધારિણી ફરી એકવાર પાર્થિવ સાથે ઘરે આવી હતી. તેણે આજે ગુજરાતી સાડી પરિધાન કરી હતી. ધારિણીના શરીર પર ગુલાબી રંગની સ્લીલ વેસ્ટ ચોળી અને પર્પલ રંગની સાડી ખૂબ સરસ લાગતી હતી. તેને જોઈ વંદનાબેન ખૂબ ખુશ થઈ ગયા. પાર્થિવે તેના રૂમમાં ગયો, પરંતુ ધારિણી વંદનાબેન સાથે રસોડામાં રોકાઈ ગઈ. ધારિણી અને વંદનાબેને ખૂબ વાતો કરી. વંદનાબેને વાતોમાં ધારિણીના માતા પિતા અને તેના કુટુંબ વિશે માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો. બંને સાથે મળી ગરમા ગરમ નાસ્તો તૈયાર કર્યો. ડાઇનિંગ ટેબલ પર નાસ્તો અને કોફીના મગ ગોઠવી વંદનાબેને પાર્થિવને બૂમ પાડી નીચે બોલાવ્યો. પાર્થિવ મંદ હાસ્ય વેરતો નીચે ઉતર્યો અને ડાઇનિંગ ટેબલ પર બેસી ગયો. મમ્મી, તને ધારિણી કેવી લાગી? વંદનાબેન બોલ્યા. કેવી એટલે? હા, તે સારી અને સંસ્કારી છોકરી છે. હોશિયાર છે, દેખાવડી છે અને સુંદર નાસ્તો બનાવે છે. બસ તેથી વધારે કંઈ નહીં, કહી તેમણે તેમના ખભા હલાવ્યા અને ચૂપ થઈ ગયા અને નીચી નજરે કોફી પોટમાંથી મગમાં ગરમ ગરમ કોફી રેડવા લાગ્યા. પાર્થિવ ત્રાંસી આંખે તેની મમ્મીને જોઈ રહ્યો હતો. ધારિણી નીચી નજરે બેઠી હતી. વંદનાબેને આગળ કંઈ કહ્યા વિના ચૂપચાપ ગરમા ગરમ નાસ્તો મોઢામાં મૂકી કોફીના મગમાંથી કોફીનો નાનો ઘૂંટડો ભર્યો અને બંનેને નાસ્તો શરૂ કરવા ઈશારો કર્યો, પરંતુ બંને જણાએ નાસ્તાને હાથ ન અડાડ્યો. એટલે તે બોલ્યા, કેમ, મેં કંઈ ખોટું કહ્યું? ફરીથી કહું છું, ધારિણી સારી અને સંસ્કારી છોકરી છે. હોશિયાર છે, દેખાવડી છે અને સુંદર નાસ્તો બનાવે છે. અને તેથી વધારે કહું તો મને તે પુત્રવધુ તરીકે બિલકુલ માન્ય, કહી તેણે જાણી જોઈ વાક્ય અધૂરું છોડી દીધું. પાર્થિવ અને ધારિણીએ એકબીજાની સામે નજર નાખી. તેઓ વચ્ચે તારા મેત્રક રચાયું. પાર્થિવ ડરતા ડરતા બોલ્યો, મમ્મી, ધારિણી તને પુત્રવધુ તરીકે કેમ માન્ય નથી? વંદનાબેન, અરે બુદ્ધુ, ધારિણી મને પુત્રવધુ તરીકે બિલકુલ માન્ય નથી, કહી હસી પડ્યા અને આગળ બોલ્યા, ધારિણી આજે સાડી ધારણ કરીને આવી હતી એટલે હું સમજી જ ગઈ હતી કે તું આજે તેને કેમ આપણા ઘરે લાવ્યો છે. ભાઈ પાર્થિવ, ઓ મમ્મી, તે તો મને ડરાવી જ દીધો હતો. યુ આર માય ગ્રેટ મોમ, કહી પાર્થિવ વંદનાબેનને ઉચકીને એક ચકરડી ફરી ગયો. દોસ્તો, તમારા ભાઈ માટે જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ધારિણીએ સાડીનો પાલવ માથે ઉડી વંદનાબેનના ચરણ સ્પર્શ કરી તેમના આશીર્વાદ લીધા. બરાબર તે સમયે સંજયભાઈ ઘરમાં દાખલ થયા અને બોલ્યા, વંદના, આજે ઘરમાં એવું કોણ મોગેરું મહેમાન આવ્યું છે કે તે મને મેસેજ કરી તાબડતોડ ઘરે બોલાવ્યો છે? ધારિણીની પીઠ સંજયભાઈ તરફ હોવાથી તે ધારિણીને ઓળખી શક્યા ન હતા. ધારિણીએ પોતાનો ચહેરો ફેરવી શરમાઈને સંજયભાઈના ચરણ સ્પર્શ કર્યા એટલે સંજયભાઈને આખી વાત સમજાઈ ગઈ. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પાર્થિવ અને ધારિણી પગથિયા ચડી પાર્થિવના રૂમમાં જતા હતા ત્યારે વંદનાબેને થોડાક મોટા અવાજે ધારિણીને કહ્યું, ધારિણી, તું મારી એક વાત સાંભળતી જા અને તે સાંભળ્યા પછી તું આ ઘરની પુત્રવધુ બનવાનો નિર્ણય લેજે. ધારિણીના હૃદયમાં ત્રાસકો પડ્યો. તેનો એક પગ સીડીના પ્રથમ પગથિયે અને બીજો પગ બીજા પગથિયે હતો. તે ત્યાં જ સ્થિર થઈ ગઈ.
તેને પોતાની મોર જેવી સુંદર ગરદનને અડધી ફેરવી ચિંતાતુર નયને વંદનાબેન તરફ જોયું. પાર્થિવ પણ દમ થઈ ગયો હતો. વંદનાબેન ખોખારો ખાઈ બોલ્યા, ધારિણી, જો તું આ ઘરની પુત્રવધુ બનીશ તો તને સાસુ અને સાસરું નહીં મળ્યાનો અફસોસ જીવનભર રહેશે. હા, તેના બદલામાં તને એક સવિશેષ માં અને તારું પોતાનું ઘર મળશે. તને એક એવો માળો મળશે જેને તારી મરજી મુજબ ગૂંથવાનો તને સંપૂર્ણ અધિકાર હશે. ધારિણી વંદનાબેનના શબ્દોનો મર્મ સાંભળી દોડીને વંદનાબેનને ભેટી પડી. ધારિણીની આંખોમાં હર્ષના આંસુ હતા અને વંદનાબેનના ચહેરા પર મધુર મુસ્કાન હતી. પાર્થિવ અને ધારિણીના વેવિશાળના ગોળદાણા ખવાઈ ગયા હતા. ધારિણીનું કુટુંબ આર્થિક દ્રષ્ટિએ સદ્ધર ન હતું. તેના પિતાને ઊંઘનામાં નાનો એવો કાપડનો વેપાર હતો. તેને એક મોટો ભાઈ હતો જેના 4 વર્ષ પહેલાં લગ્ન થયા હતા. લગ્નના 1 વર્ષ બાદ તેની પત્નીનું પુત્રને જન્મ આપી થોડા દિવસમાં હિપેટાઇટિસ બી નામના રોગના કારણે મૃત્યુ પામી હતી. તે બીજી વાર પરણ્યો હતો. બીજા લગ્નથી તેમના ઘરે એક દીકરી અવતરી હતી. તેની નવી પત્ની ખૂબ જ કજિયાળી અને કર્કશ હતી. પાર્થિવે આર્કિટેક્ટ થઈ પોતાનો સ્વતંત્ર ધંધો શરૂ કર્યો હતો. પાર્થિવ અને ધારિણીના લગ્ન થઈ ગયા હતા. વંદનાબેન ધારિણીને પુત્રીની જેમ રાખતા હતા. વંદનાબેનની ખૂબ ઈચ્છા હતી કે તેમની કુખે એક દીકરી અવતરે જેને તે રાજકુંવરીની જેમ ઉછરે અને તેના દરેક કોડ હોશે હોશે પૂરા કરે. પરંતુ સંજયભાઈએ તેમની આર્થિક સંકળામણને ધ્યાને લઈ ફક્ત એક બાળકથી સંતોષ માન્યો હતો. વંદનાબેનને કમ અને સંજયભાઈના નિર્ણયને સ્વીકારી લીધો હતો. વંદનાબેન તેમના અધૂરા કોડ પૂરા કરવા માટે ધારિણીને પુત્રવધુને બદલે પુત્રી ગણતા હતા અને તેના તમામ અરમાનો પૂરા કરતા હતા. તેમની એ કમનસીબી હતી કે આજીવન તેમના પતિ સાથે ક્યાંય ફરવા જઈ શક્યા ન હતા. પરંતુ તેમણે પાર્થિવ અને ધારિણીને નિમન માટે યુરોપ મોકલ્યા હતા. પાર્થિવ અને ધારિણી લગભગ 1 મહિના સુધી યુરોપના વિવિધ દેશોની સફર માણી આવ્યા હતા. વંદનાબેન દર અઠવાડિયે અથવા રજાના દિવસે પાર્થિવ અચૂક રીતે ધારિણીને બહાર ફરવા લઈ જાય. તેને પિક્ચર દેખાડે અને બહાર ડિનર કરાવે તેવો કાર્યક્રમ ઘડી કાઢતા હતા. પાર્થિવ અને ધારિણીનું લગ્ન જીવન ખૂબ સુખી હતું. તે બંનેને સુખી જોઈ વંદનાબેન તેમના જીવનના તમામ અભાવો ભૂલી ગયા હતા. દોસ્તો, તમારા ભાઈ માટે જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હવે તે પણ ખૂબ ખુશ રહેતા હતા. ધારિણીને આવ્યા પછી વંદનાબેન ઘરની તમામ જવાબદારીઓમાંથી મુક્ત થઈ ગયા હતા. તેમને વાંચનનો ખૂબ શોખ હતો, પરંતુ ભણતર અધૂરું છોડી લગ્નના બંધને બંધાવવું પડ્યું હતું, એટલે વાંચન કરવાનો મોકો મળ્યો ન હતો. હવે નવરાશ અને હળવાશ હોવાના કારણે તેઓ વાંચન ભૂખ ભાંગવા માટે વાંચન તરફ વળ્યા હતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. હવે નવો ટ્વિસ્ટ આવશે. ઘરમાં તેમણે એક નાનકડું પુસ્તકાલય વસાયું હતું. તેમણે ગુજરાતના ખ્યાતનામ લેખકોના ઘણા પુસ્તકો ખરીદીને પોતાના પુસ્તકાલયમાં એકઠા કર્યા હતા. વાંચનની સાથે સાથે તેઓ લેખન કાર્ય પણ કરતા હતા. ટૂંકા કાવ્યો અને ટૂંકી વાર્તાઓનું સર્જન કરતા હતા અને વિવિધ ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસિદ્ધ કરતા હતા. તેમની લેખનીમાં માનવીય સંવેદનાઓની વાચા આપવાની અદ્ભુત કળા હોવાથી તેમના વાચકોની સંખ્યા આપણી ચેનલની જેમ દિવસે ને દિવસે વધતી જતી હતી. ઘણા વાચકો અને ઉભરાતા લેખકો તેમની લેખનીના દીવાના હતા. દિવસે દિવસે તેમનું લેખન કાર્ય વધતું જતું હતું અને રાત્રે મોડે સુધી તે લેખન કાર્યમાં વ્યસ્ત રહેતા હતા, જે તેમના પતિ સંજયભાઈને ગમતું ન હતું. તેમના પતિને સાહિત્યમાં કોઈ રુચિ ન હતી. તેમને ફક્ત તેમના ધંધા સિવાય બીજા કોઈમાં રસ ન હતો. તેમના જીવનનું ધ્યેય ફક્ત ને ફક્ત અર્થોપાર્જન હતું. વંદનાબેન તેમના પતિને તેમની રચનાઓ વાંચવા આપતા, પરંતુ તે ક્યાં તો વાંચવાનું ટાળતા અથવા તો તેમની રચના વાંચી તેને બિરદાવાને બદલે તે હતો ઉત્સાહ થાય તેવી કોમેન્ટ કરતા, જેથી વંદનાબેને માઠું લાગી જતું હતું. તેમ છતાં એક આદર્શ ગુરુની અને પતિવ્રતા તરીકે તેમના પતિનો આદર કરતા અને તેમની સાથે ખૂબ પ્રેમથી વર્તતા હતા. સંજયભાઈ વંદનાબેનને પ્રેમ કરતા હતા, પરંતુ તેમને વંદનાબેનની લેખન પ્રવૃત્તિ વિશે કોઈ અજાણ્યા કારણોસર ખૂબ અણગમો હતો. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. વંદનાબેનને બસ આ એક જ વાતનું દુઃખ હતું, પરંતુ તેમણે તેની સાથે પણ સમાધાન કરી લીધું હતું. હા, પાર્થિવ અને ધારિણી વંદનાબેનની સાહિત્યિક પ્રવૃત્તિમાં રસ લેતા હતા અને તેમની રચનાઓને બિરદાવી તેમને પ્રોત્સાહન પૂરું પાડતા હતા.
ધારિણી વંદનાબેનની કૃતિઓની પ્રથમ વાચક બનતી, પ્રૂફ રીડિંગ કરતી અને જો કંઈ સુધારવા જેવું લાગે તો તે અંગે વંદનાબેનનું ધ્યાન દોરતી. અંધારું થવા આવ્યું તેમ છતાં ધારિણીને હજુ રસોડામાં પ્રવૃત્તિએ થયેલી ન જોઈ વંદનાબેન પોતાના ભૂતકાળને પડતો મૂકી હિંચકા ફરતી ઊભા થયા. બેઠક રૂમમાં ધારિણીને સોફા પર અસ્તવ્યસ્ત રીતે સૂતેલી જોઈ વંદનાબેનને ધ્રાસકો પડ્યો. તેમણે ધારિણીના કપાળે હાથ મૂક્યો. ધારિણીએ આંખો ખોલી અને વંદનાબેનને જોઈ સફાળી ઊભી થઈ ગઈ. તેના ગાલ પર સુકાઈ ગયેલા આંસુઓના લીસોટા જોઈ વંદનાબેનના મનમાં કેટલાય સારા નરસા વિચારો આવી ગયા. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેમને થયું કદાચ પાર્થિવે ધારિણીને કંઈ કહ્યું હશે, તેથી નારાજ થઈ ધારિણી રડી હશે તેમ માની તેમણે ધારિણીને પોતાની પાસે સોફા પર સુવાડી તેના માથા અને તેમના ખોળામાં લઈ હાથ ફેરવવા લાગ્યા. વંદનાબેનના વાલ અને વાત્સલ્યથી ધારિણી રડવા લાગી અને હિબકે ચડી ગઈ. વંદનાબેને ધારિણીને રડવા દઈ તેનું મન હલકું થવા દીધું. ધારિણી શાંત થઈ એટલે તેમણે તેને પાણી આપ્યું અને પૂછ્યું, બેટા, પાર્થિવે તને કંઈ કહ્યું છે? ધારિણી બોલી, ના મમ્મીજી, પાર્થિવ તો ખૂબ ઉમદા સ્વભાવના છે. તે મારું ખૂબ ધ્યાન રાખે છે. મને ન ગમે તેવું કદી બોલતા નથી કે મને ન ગમે તેવું વર્તન પણ કરતા નથી. વંદનાબેન બોલ્યા, તો પછી આટલું રડવાનું કોઈ તો કારણ હશે ને બેટા? જે હોય તે મને બેદખલ કહી દે. હું તને મારી પુત્રી ગણું છું, માટે એક દીકરી પોતાની માતાને કહે તે રીતે તારા તમામ દર્દો મને કહી દે. હું કંઈક રસ્તો જરૂર કાઢીશ. ધારિણી બોલી, મમ્મી, આ મારું સાસરું થોડું છે. તમે જ મને પ્રથમ મુલાકાતમાં કહ્યું હતું કે મને સાસુ અને સાસરું આજીવન નહીં મળે તેનો મને અફસોસ રહેશે. આ તો મારું બીજું પિયર છે. મને આ પિયરનું કોઈ દુઃખ નથી. મને મારા સૈયરનું અસુખ છે. વંદનાબેન, કેમ બેટા, ત્યાંથી કોઈ અસુખના સમાચાર આવ્યા છે? ધારિણી, મમ્મી, ત્યાં તો કાયમ હોળી સળગેલી જ રહે છે. મારી ભાભી ઓરમાનમાં હોવાથી મારા ભાઈના દીકરા સાથે ખૂબ ભેદભાવ રાખે છે, તેને કનડે છે. મારા માતા પિતાને એ માસૂમનું દુઃખ જોયું જ જતું નથી, એટલે રોજ ઘરમાં કકળાટ રહે છે. આજે તો મારી ભાભીએ હદ કરી દીધી અને મારી મમ્મી પર હાથ ઉપાડ્યો હતો. એટલું જ નહીં, તેમને ઘરની બહાર કાઢી મૂક્યા હતા. પાડોશીને સમજાવ્યા પછી તેમને ઘરમાં આવવા દીધા છે. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આ સમાચાર જાણ્યા એટલે મારું હૈયું ભરાઈ ગયું હતું. ધારિણીનો અવાજ લાગણી ભીનો થયો. તેની આંખમાંથી ડબ ડબ આંસુ વહેવા લાગ્યા. વંદનાબેને ધારિણીને પોતાના હૈયે ચાંપી આશ્વાસન આપ્યું. ધારિણી શાંત થઈ એટલે વંદનાબેન બોલ્યા, બેટા, એક પ્રશ્ન પૂછું તને, ખોટું તો નહીં લાગે ને? ધારિણી બોલી, મમ્મી, દીકરીને કદી માના બોલથી માઠું લાગે ખરું? પૂછો પૂછો, હું ચોક્કસ જવાબ આપીશ. વંદનાબેન બોલ્યા, બેટા, તમારા લગ્નને 5 વર્ષ થયા છતાં તારો ખોળો નથી ભરાયો, એટલે આપણે તારી અને પાર્થિવની દાખતરી તપાસ કરાવી લઈશું. ધારિણી ફરી લાગણીશીલ થઈ ગઈ અને બોલી, મમ્મી, દાખતરી તપાસની કોઈ જરૂર નથી. પાર્થિવની બાળકની ખૂબ ઈચ્છા છે, પરંતુ હું તે માટે તૈયાર નથી. એટલે વંદનાબેને બોલી, બેટા, સ્ત્રી માતૃત્વ વિના અધૂરી છે, તો પછી તું કેમ બાળક નથી ઈચ્છતી? ધારિણી બોલી, મમ્મી, માતૃત્વ ધારણ કરવા માટે હું પણ તળસું છું. પાર્થિવનો અંશ મારા ઉદરમાં પાંગરે અને આ ઘરમાં તેની મીઠી કિલકિલારીથી ભરી દે તેવું હું પણ ઈચ્છું છું, પરંતુ કેટલીક મજબૂરીઓ મને તેમ કરતાં રોકે છે. વંદનાબેન, કઈ મજબૂરી તને તેમ કરતાં રોકે છે? તે મને જણાવ, જેથી હું કોઈ નિર્ણય લઈ શકું. ધારિણી બોલી, મમ્મી, પુત્રીની પ્રથમ સુવાવડ તેના પિયરમાં થાય તેવી પ્રણાલિકા આપણા સમાજમાં પ્રવર્તે છે. મારા પિયરમાં મારા મમ્મી પપ્પાને સુખ નથી, અને જો મને પ્રસૂતિ માટે ત્યાં તેડી જાય તો મારી ભાભી મને અને મારા મમ્મી પપ્પા સાથે ખૂબ કઠોર વ્યવહાર કરી અમને પજવે. તે વિચારથી હું હાલ માતૃત્વ ધારણ કરવા નથી ઈચ્છતી. ગઈ ધારિણી ફરી રડી પડી. વંદનાબેને કહ્યું, ગાંડી, આટલી અમથી વાતમાં તું માતૃત્વના સુખથી વંચિત રહેવા માંગે છે? મારે દીકરી ન હોવાથી દીકરીની સુવાવડ કરાવવાનો લાવો મને મળી રહે, તેથી મેં તને જ એક ક્ષણે મારી દીકરી માની હતી. તે ક્ષણથી જ મેં તારી પ્રથમ પ્રસૂતિ આપણા ઘરે કરાવવાનું નક્કી કરી દીધું હતું. તું સામાજિક રિવાજો, પ્રણાલિકાઓ અને લોકો સમાજમાં શું વાતો કરશે તેવી તમામ વાતો વિશે વિચારવાનું છોડી દે.
તારા મમ્મી પપ્પાને સમજાવવાનું કામ હું કરી લઈશ. તે ઉપરાંત જો તારી ભાભી તેમની સાથે હવેથી અણચાજતો વ્યવહાર કરશે તો તેને સીધી દૂર કરવા માટે જે કંઈ પગલાં લેવા પડશે તે આપણે લઈશું. માટે હવે તું બેફિકર થઈ જા અને સુખીથી જીવન જીવ. વંદાબેનના સધિયારાથી ધારણની હળવી ફૂલ થઈ ગઈ. તેનામાં નવું જોમ આવ્યું હોય તેમ ઉછળતી કૂદતી કામમાં પરવાઈ ગઈ. થોડા સમય પછી ધારણીએ તેને ચડતા દિવસો હોવાના શુભ સમાચાર વંદાબેનને આપ્યા. વંદાબેનને તે સમાચાર જાણી ખૂબ ખુશ થઈ ગયા. વંદાબેને જિંદગીની એક રંગ અનેક નામની એક સામાજિક નવલકથાની રચના કરવાનું શરૂ કર્યું હતું. દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. લાગણીથી નીતરતી સંવેદનાઓથી ભરપૂર સામાજિકતાના વાણાથી ગૂંચવાયેલી ગૂંચોને ઉકેલતી નવલકથાને પ્રથમ પ્રકરણથી જ ખૂબ સારો આવકાર મળી રહ્યો હતો. ધારણીને પણ આ નવલકથા ખૂબ ગમી હતી. તે વંદાબેનને ખૂબ પ્રોત્સાહિત કરતી હતી. ધારણીનો ગર્ભ 4 માસનો થયો ત્યારથી વંદાબેને તેને ઘરકામમાંથી મુક્ત કરી દીધી હતી. ઘરકામ માટે એક આધેડ બ્રાહ્મણ બેનને નોકરીમાં રાખી લીધા હતા. ધારણીને સંપૂર્ણ આરામ આપવામાં આવી રહ્યો હતો. ધારણી સમય પસાર કરવા માટે વિવિધ પુસ્તકોનું વાંચન કરતી રહેતી હતી અને સાથોસાથ જિંદગી એક રંગ અને એક નવલકથાના નવા પ્રકરણો લખવા માટે વંદાબેને પ્રોત્સાહન કરતી રહેતી હતી. વાંચકોના અપ્રતિમ પ્રતિસાદ અને ધારણીના પ્રોત્સાહનને કારણે વંદાબેન નવલકથા પ્રકરણો નિયમિત રીતે લખતા હતા. વાંચકો દરેક પ્રકરણો તેમની ઉત્સાહ વધારતા હતા અને આગળનું પ્રકરણ ઝડપથી મૂકવા વિનંતી કરતા હતા. દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેમના વાચકોની સંખ્યા 5 લાખને આંબી ગઈ હતી. સુંદર સામાજિક વાર્તા તરીકે લોકોના મોઢે ચર્ચા થતી સાંભળી વંદાબેનની છાતી ગજ ગજ ફૂલી જતી હતી. દોસ્તો વિડીયો લાઈક કરી દો. ધારણી હવે 8મો માસ બેસી ગયો હતો. વંદાબેનને લાગતું હતું કે હવે ધારણીને તેમની ખૂબ જરૂર રહેશે, એટલે તેમણે થોડાક સમય લેખન પ્રવૃત્તિમાં વિરામ લેવાનું નક્કી કરી તે વાત તેમના વાચકો સમક્ષ ડિજિટલ પ્લેટફોર્મ પર મૂકી. તે સાંજે જ 200 કરતાં પણ વધુ સંદેશાઓ તેમને મળ્યા અને આ સામાજિક નવલકથાને પૂરી કર્યા સિવાય લેખનમાંથી વિરામ ન લેવા વિનંતીઓ હતી. બધા સંદેશાઓ વાંચતા તેમની નજર એક સંદેશા પર પડી. તે વાચકે લખ્યું હતું, પ્રિય લેખિકા, મેં આજે જ આપની નવલકથાના તમામ હપ્તા એક શ્વાસે વાંચ્યા છે. સમાજમાં બનતા બનાવોનું આપે જે ખૂબીથી તાદસ્થ ચિત્રણ કર્યું છે તે કાબિલે દાદ છે. પતિની ઉપેક્ષાથી સ્ત્રી ઘણી દુઃખી થાય છે, તેમ છતાં ભારતીય નારી પોતાના પતિનો કેટલો આદર કરે છે તે વાત આપે ખૂબ સરસ અને સરળ ભાષામાં વાચકોને પીરસી છે. આપની આ નવલકથાના આ વર્ષની બેસ્ટ સેલર પુરવાર થશે એમાં શંકાને કોઈ સ્થાન નથી. આપે પોતે આ પરિસ્થિતિઓનો સામનો કર્યો હોય અને આપના પતિની ઉપેક્ષા સામે ઝઝૂમ્યા હોય તેવું મને લાગે છે. શું આ સચ્ચાઈ છે? જો એમ હોય તો આપને આપના પતિ પ્રત્યે અણગમો કે ધિક્કાર ઉપજે છે. વંદાબેનને આ પ્રતિભાવ થોડો ખૂચ્યો. તેમને આ વાચકની તેમની અંગત બાબતોમાં માથું મરવાની ચેષ્ટા ન ગમી. આમ છતાં તેમણે પ્રત્યુત્તર પાઠવતા તે વાચકને લખ્યું કે આપ જેવું માનો છો તેવું મારા જીવનમાં કંઈ બન્યું નથી. મને મારા પતિ અને મારા પરિવારનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. હું મારા પતિની ઉપેક્ષિત થયેલી નથી. જો આપને મારું લેખન તાદસ્ય લાગ્યું હોય તો હું તેને મારી સફળતા માનું છું. દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જીવનમાં આપણી આસપાસ બનતા બનાવો મને વાર્તાઓ લખવા પ્રેરણા આપે છે. આપના પ્રતિભા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ત્યાર પછીના પ્રકરણોમાં પણ તે વાચકના ચૂભતા સવાલો અને પ્રતિભાવો મળતા રહ્યા. વંદાબેન સહજતાથી તેના જવાબો પાઠવતા રહ્યા. ધારણી નવલકથાના છેલ્લા પ્રકરણનું વાંચન અને પ્રૂફ રીડિંગ પૂરું કરી વંદાબેનને ભેટી પડી. તેને કહ્યું, મમ્મી, મને આપની આ નવલકથાનો સુખદ અંત ખૂબ ગમ્યો. ખરેખર સ્ત્રી સહિષ્ણુ છે તે આપે આ નવલકથા દ્વારા પુરવાર કર્યું છે. મને આશા છે કે આપની આ સામાજિક નવલકથા કેટલાય કુટુંબમાં પરિવર્તન લાવશે. પુરુષો તરફથી ઉપેક્ષિત સ્ત્રીઓને જીવવાનું નવું બળ પૂરું પાડશે અને પુરુષોને પણ સ્ત્રીઓની ઉપેક્ષા ન કરવા પ્રેરણા આપશે.
દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો। વંદનાબેને ધારિણીનો અભિપ્રાય ખૂબ ગમ્યો। તેમણે ધારિણીને પોતાની બાતમાં લઈ વહાલ કર્યું। તેમણે વિચાર્યું, જેના માટે મેં આ નવલકથા લખી છે તે જો એકવાર વાંચી લે તો મારું કાર્ય સાર્થક થાય। તેમનાથી અજાણતા એક નિશ્વાસ નીકળી ગયો। ધારિણી સાસુજીની વ્યથા સમજતી હતી। વંદનાબેને છેલ્લું પ્રકરણ ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસિદ્ધ કર્યું અને સાથોસાથ તેમણે વાચકોના પ્રતિભાવો દ્વારા ઉત્સાહ વધારવા માટે આભાર માન્યો। જે વાચકે તેમને ચૂભતા સવાલો પૂછ્યા હતા તેને નામજોગ સંદેશો મૂકી જણાવ્યું કે આ નવલકથાના અંતથી કદાચ આપણે આપણા દરેક સવાલોના જવાબ મળી જશે તેવી આશા રાખું છું। આપના પ્રતિભાવોથી મને વાર્તામાં હકારાત્મકતા લાવવાનું પ્રોત્સાહન મળે છે, જે માટે હું આપની આભારી છું। નવલકથાના છેલ્લા પ્રકરણના પ્રતિભાવો મળે તે પહેલાં ધારિણીને પ્રસૂતિની પીડા ઉપડી। વંદનાબેન ધારિણીને લઈને દવાખાને પહોંચ્યા। દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો। થોડા કોમ્પ્લિકેશન હોવાથી ડૉક્ટરોએ સીધી રેન્જથી ધારિણીની પ્રસૂતિ કરાવવી પડી। ધારિણી પુત્રની માતા અને વંદનાબેન દાદી બની ગયા। ઘરમાં આનંદનો ઉત્સવ હતો। વંદનાબેન અઠવાડિયા સુધી ખૂબ વ્યસ્ત રહ્યા। ધારિણીને દવાખાનેથી રજા આપી દેવામાં આવી હતી। હવે તેમની વ્યસ્તતા ઓછી થઈ હતી એટલે તેમણે તેમની નવલકથાના અંતિમ પ્રકરણોના પ્રતિભાવો જોવા વેબસાઇટ ખોલી। 1000 કરતાં પણ વધારે સંદેશા હતા। વાચકોની સંખ્યાનો આંકડો 7 લાખને પહોંચવા આવ્યો હતો। વંદનાબેને બધા સંદેશા વાંચવામાં 2 કલાક કરતાં પણ વધારે સમય લાગ્યો। તેમને જેના પ્રતિભાવ ઇંતજારી હતી તે વાચકનો કોઈ પ્રતિભાવ મળ્યો ન હતો। વેબસાઇટે વંદનાબેને ઈમેલ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા અને નવી નવલકથા રજૂ કરવા વિનંતી કરી હતી। તેમની આંખોમાં હર્ષના આંસુ ઉભરાઈ આવ્યા। દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો। તેમણે સૌ વાંચકોને આભાર માનતો કે એક સંદેશો પ્રસિદ્ધ કર્યો અને જણાવ્યું કે થોડીક વ્યસ્તતાના કારણે તેમણે હાલ પૂરતું લેખન કાર્ય વિરામ આપવાનું નક્કી કર્યું છે। ધારિણીની પ્રસ્તુતિને 2 માસ થઈ ગયા હતા। ધારિણી દરરોજ બપોરે 2 માસના પુત્ર યુગને વંદનાબેનના હવાલે કરી 2 થી 2.5 કલાક માટે ક્યાંય ચાલી જતી હતી। વંદનાબેન ધારિણીને હજુ તારું શરીર કાચું છે માટે દોડાદોડી ન કર તેવી સલાહ આપી શરીર સાચવવાનું કહેતા હતા, પરંતુ ધારિણી માનતી ન હતી। તેથી તેમણે પાર્થિવ અને સંજયભાઈને ફરિયાદ કર્યું, પરંતુ તે બંને વંદનાબેનની વાતો કાને લીધી નહીં। વંદનાબેનને લાગ્યું કે ઘરમાં તેમના હાથથી છુપી કોઈ રમત ચાલી રહી છે અને તે કાવતરામાં સંજયભાઈ, પાર્થિવ અને ધારિણી સામેલ છે। તેમણે તેમની પાસેથી તેમની ભેદી પ્રવૃત્તિ બાબતે માહિતી કઢાવવાની ઘણી કોશિશ કરી, પરંતુ તેમને કોઈ દાદ દેતું ન હતું। દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તમારા ભાઈ માટે। છેવટે તેમને હથિયાર હેઠા મૂકી પોતાની કાળજી લેવામાં જીવ પરવ્યો। 3 મહિના સુધી ઘરમાં છુપી રમત ચાલતી રહી, પરંતુ વંદનાબેનને તેનો તાગ મેળવ્યા ના શક્યા। છેલ્લા 2 દિવસથી ઘરના વાતાવરણમાં તેમણે ફેરફાર નોંધ્યો, જાણે કોઈ પ્રસંગ ઉજવવાનો હોય તેવો માહોલ હતો। હવે યુગ ઘૂંટણીએ ચાલતો થયો હતો। તે દિવસે તેમના મોબાઈલ પર પેલા અજાણ્યા વાચકનો વેબસાઇટના માધ્યમથી મેસેજ મળ્યો, લેખિકાજી, આપની નવલકથાનો અંત મને ખૂબ ગમ્યો છે। મારા જીવનમાં પરિવર્તન લાવવા માટે હું આપનો આભારી છું। હું આજે આપને રૂબરૂ મળવાનો છું। સ્થળ અને સમય હું બપોર પછી જણાવીશ। વંદનાબેનને આ વાચક પણ ભેદી લાગ્યો, જાણે બળજબરીથી તેમના પર હક જમાવતો હોય તેવું તેમને લાગ્યું। સાંજે 3 વાગે સંજયભાઈ ઘરે આવ્યા। વંદનાબેનને નવાઈ લાગી, કારણ કે સંજયભાઈ કામકાજના દિવસે રાત પહેલાં કદી ઘરે આવતા ન હતા। દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। તેમણે આવતાની સાથે જ કહ્યું, વંદના, સાંજે 5 વાગે આપણે એક સાહિત્ય સભામાં જવાનું છે, તું તૈયાર થઈ જા। વંદનાબેન માટે સંજયભાઈની વાત આંચકા સમાન હતી। સાહિત્યના ઔરંગઝેબના મુખેથી સાહિત્ય સભામાં જવાનું સાંભળી વંદનાબેન થોડીક ક્ષણો માટે સંજયભાઈની વાતને સાચી માની ન શક્યા। સુખદ આંચકો આપતા સંજયભાઈ આગળ બોલ્યા, વંદના, આજે સુરતમાં સાહિત્ય સંમેલન છે, જેમાં અનેક નવોદિત લેખકના પુસ્તકનું વિમોચન થવાનું છે। મને પ્રથમ હરોળના પાસ મળ્યા છે। દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો। ત્યાં તારા ઘણા ઓળખીતા નવોદિત લેખકો પણ આવશે, એટલે મને થયું કે આપણે પણ જતા આવીએ। તું હમણાંથી યુગની સાર સંભાળમાં વ્યસ્ત હોવાથી
તને પણ ચેન્જ મળશે અને મિત્રો તેમજ ઓળખીતા પાળખીતા સાથે થોડીક ગોષ્ઠી પણ થઈ જશે. જો તારા વાચકો કે પ્રશંસકો ત્યાં આવેલ હોય તો મારે તેમની સાથે ઓળખાણ કરાવજે. હું પણ જોવું તારા પ્રશંસકો કેવા છે. કોઈ મોટા ગજાના સાહિત્યકાર છે કે પછી ફેસબુકિયા લેખકો છે? વંદનાબેનને સંજયભાઈની ફેસબુકિયા લેખકોવાળી ટીકા ન ગમી. તેમ છતાં તેમણે કોઈ વાંધો ના ઉઠાવ્યો. તે ચૂપચાપ તૈયાર થવા માંડ્યા. આજે બપોર પહેલાં પાર્થિવ અને ધારિણી યુગ સાથે મમ્મી અમે બહાર જઈએ છીએ કહી ક્યાંય જવા રવાના થયા હતા. ઘરમાં વંદનાબેન અને સંજયભાઈ એકલા હતા. વંદનાબેન શાવર બાથ માટે તેમના બેડરૂમમાં બાથરૂમ તરફ ગયા. તે બાથરૂમનો દરવાજો ખોલી અંદર પ્રવેશવા જતા હતા ત્યારે સંજયભાઈએ પાછળથી વંદનાબેનને તેમના ગરદન પર હેત વરસાવ્યું હતું. વંદનાબેનનો હાથ પકડી તેમને બેડ પર બેસાડ્યા અને તેમની સાથે પ્રેમ કરવા લાગ્યા. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. વંદનાબેન શરમાઈને બોલ્યા, બેડરૂમનો દરવાજો ખુલ્લો છે તો એ તમને પ્રેમ સૂજે છે? શરમ કરો, હવે અવસ્થા થઈ, સમજણ નથી પડતી? આજે કેમ આટલા બધા રોમાન્ટિક થઈ ગયા છો? બોલી તે પણ સંજયભાઈને વીંઠલાઈ વળ્યા. સંજયભાઈ વંદનાબેનને વધુ કંઈ બોલવાનો મોકો આપ્યા સિવાય બેડરૂમનો દરવાજો બંધ કરી તેમને બેડ પર ખેંચી ગયા અને લીન થઈ ગયા. બરાબર 7 વાગે સંજયભાઈ અને વંદનાબેન સાહિત્ય સંમેલનમાં સામેલ થવા શહેરના ટાઉન હોલમાં દાખલ થયા ત્યારે વંદનાબેનના પ્રશંસકો દ્વારા તેમના પર અભિનંદનની વર્ષા થતી જોઈ તે અચરજ પામ્યા. તેમને થયું તેમને ડિજિટલ પ્લેટફોર્મ પર તાજેતરમાં પૂરી થયેલી નવલકથા માટે સૌ અભિનંદન આપી રહ્યા છે. તે સૌનું અભિવાદન સ્વીકારતા પ્રથમ હળવળમાં પહોંચી ખુરશી પર બેઠા. દોસ્તો, જલ્દીથી તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો યાર. રોજ તમારા માટે સ્ટોરી મૂકું છું. સામે સ્ટેજ પર તેમની નવલકથા જિંદગી એક રંગ અનેકનું ગુજરાતીના નામી સાહિત્યકારોના હસ્તે હાર્ડબાઉન્ડ કોપીમાં વિમોચન કરવા માટે આ કાર્યક્રમ યોજાવો હોવાનું મોટું બેનર વાંચી તેમને નવાઈ લાગી. તેમણે સંજયભાઈ સામે જોયું. સંજયભાઈ માર્મિક હસી રહ્યા હતા. પાર્થિવ અને ધારિણી યુગને લઈ વંદનાબેન પાસે આવ્યા અને બોલ્યા, મમ્મી, આપની પ્રથમ નવલકથાના પ્રકાશન માટે આપને ખૂબ ખૂબ અભિનંદન. વંદનાબેનની આંખો હર્ષના આંસુઓથી ભરાઈ ગઈ. તેમને બધું ધૂંધળું દેખાતું હતું. કાર્યક્રમના સંચાલકે ગુજરાતી સાહિત્યના નામી સાહિત્યકારો સાથે વંદનાબેનને સ્ટેજ પર પોતાનું સ્થાન લેવા વિનંતી કરી એટલે સંજયભાઈ, પાર્થિવ અને ધારિણી વંદનાબેનને સ્ટેજ તરફ દોરી ગયા. વંદનાબેન સ્ટેજ પર બેસી સ્વચ્છ થયા. સંજયભાઈ, પાર્થિવ અને ધારિણી પણ સ્ટેજ પર બિરાજમાન હતા. હવે વંદનાબેનને સમજાઈ ગયું હતું કે તેમની પ્રથમ નવલકથાના પ્રકાશન અને વિમોચન પાછળ તેમના પરિવારનો હાથ છે. સુરતના એક નામી સાહિત્યકાર પ્રવચન માટે ઊભા થયા. તેમણે વંદનાબેનની નવલકથા જિંદગી એક રંગ અનેકના કથાનક વિશે ખૂબ સરસ વક્તવ્ય આપ્યું અને વંદનાબેનની લેખનીના બારોબાર વખાણ કર્યા. તેમણે એ પણ કહ્યું કે આ પુસ્તકની પ્રસ્તાવના તેમણે લખી છે અને નવલકથામાં રેલાતી સંવેદના અંગે તેમણે તેમાં વિગતવાર નિરૂપણ કર્યું છે જે નવલકથાના વાંચકોને વાંચવા મળશે. દોસ્તો, જલ્દીથી તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. એક મુગળને સાહિત્યકારે મરૂન રંગના રેપરને નવલકથા પરથી દૂર કરી વંદનાબેનના સહયોગથી તેમની નવલકથાનું વિમોચન કર્યું. પ્રેક્ષકોએ તાળીઓના ગડગડાટથી વંદનાબેનને વધાવી લીધા. નામી સાહિત્યકારે પણ વંદનાબેનની લેખનીના વખાણ કર્યા અને ભવિષ્યમાં વંદનાબેન તરફથી સાહિત્ય જગતને ખૂબ સારી નવલકથાઓ મળશે એવો આશાવાદ પણ રજૂ કર્યો. સુરતના નામી પ્રકાશકે વંદનાબેનની નવલકથાનું પ્રકાશન કર્યું હતું. તેમણે નવલકથાની રોયલ્ટી પેટે વંદનાબેનને ₹5 લાખનો ચેક અર્પણ કર્યો. મંચ સંચાલકે વંદનાબેનની તેમની કૃતિ વિશે 2 શબ્દો કહેવા વિનંતી કરી. વંદનાબેને કૃતિના કથાનક અને તેમાં છુપાયેલા સંદેશા વિશે વાત કરી. તેમણે જણાવ્યું કે તેમના કુટુંબના સહકાર અને વાચકોના પ્રોત્સાહન વિના આ નવલકથાનું સર્જન થઈ શક્યું ન હોત તેવું સૌને આભાર માન્યો. વંદનાબેન પોતાના સ્થાન પર બેસવા જતા હતા ત્યારે સ્થાનિક ચેનલના પત્રકારે વંદનાબેનનો ઇન્ટરવ્યૂ આપવા વિનંતી કરી. તેમણે આનાકાની કરી પરંતુ પ્રેક્ષકોના આગ્રહને કારણે તે ઇન્ટરવ્યૂ આપવા સંમત થયા. પત્રકાર બોલ્યા, લેખિકાજી,
આપને આ નવલકથા લખવાની પ્રેરણા ક્યાંથી મળી? વંદનાબેન બોલ્યા, હું મારી આસપાસ બનતી ઘટનાઓ નિહાળું છું અને તેના પર મનન કરું છું. મેં નિહાળેલી ઘટનાઓએ મને આ નવલકથા લખવાની પ્રેરણા આપી છે. પત્રકાર બોલ્યા, આપે નવલકથામાં આલેખ્યા છે તેવા સંજોગો આપના જીવનમાં પ્રવર્તે છે ખરા? વંદનાબેન બોલ્યા, માફ કરજો, આ અંગત પ્રશ્ન છે, હું તેનો જવાબ આપવા નથી માગતી. પત્રકાર બોલ્યા, આ પ્રશ્નનો જવાબ આપવાનું ટાળીને આપે અમારા પ્રેક્ષકોને નવલકથાની નાયિકા જેવા જ સંજોગો આપના જીવનમાં પ્રવર્તે છે તેવું વિચારવા પ્રેરો છો તેવું આપને નથી લાગતું? વંદનાબેનના ચહેરા પર અણગમો તરવરી ઉઠ્યો. તેમણે નો મોર ક્વેશ્ચન પ્લીઝ કહી પોતાના સ્થાન તરફ પ્રયાણ કર્યું. પત્રકાર સંજયભાઈ પાસે પહોંચ્યો અને બોલ્યો, સંજયભાઈ, શું આપના તરફથી વંદનાબેનની ઉપેક્ષા થવાથી તેમને આ નવલકથા લખવા મજબૂર થવું પડ્યું હોય તેવું આપને લાગે છે? હવે જવાબ શું આપો સંજયભાઈએ? દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. સંજયભાઈ ઊભા થયા અને બોલ્યા, પત્રકાર મિત્ર, કદાચ આપના પ્રશ્નમાં સચ્ચાઈ છે. વંદના સાથે પ્રભુતામાં પગલાં માંડ્યા ત્યારે અમારી આર્થિક સ્થિતિ ખૂબ નબળી હતી. જીવનના બે પાસા સરખા કરવા માટે ખૂબ તનતોડ મહેનત કરવી પડી છે. મારી યુવાનીના કિંમતી 20 વર્ષનો મેં આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરવા માટે ભોગ આપ્યો છે. આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કર્યા પછી પણ મારા સ્ટેટસને જાળવી રાખવા માટે હું ધંધામાં રચ્યો પચ્યો રહ્યો છું. તેથી હું વંદનાને સમય આપી શક્યો નથી. હું તેનો ગુનેગાર છું. હું વંદનાની ભાવનાઓ સમજી શક્યો ન હતો. તે સાહિત્યનો જીવ છે તે હું જાણતો હતો. તે મને તેની રચનાઓ વાંચવા આગ્રહ કરતી, પણ હું એ તરફ અપેક્ષા સેવતો હતો. વંદના ખૂબ આગ્રહ કરે તો તેની રચનાઓને ઉડતી નજરે વાંચી તેને ગમે તેવા અભિપ્રાયો આપી તેને મેં હંમેશા હતોત્સાહિત કરી છે. મારી આ ઉપેક્ષાને લીધે તેણે તેની મનની ભાવનાઓ કાગળ પર મૂકી છે. તેની જિંદગી એક રંગ અનેક નવલકથાની પ્રથમ વાચક મારી પુત્રવધુ છે. નવલકથામાં ટપકતી વેદનાનું કારણ મારી વંદનાના તરફથી ઉપેક્ષા છે તેવું મારી પુત્રવધુ ધારિણીને લાગ્યું હતું અને કદાચ તેના લીધે વંદના મનોરોગની શિકાર બનશે તેવું વિચારી ધારિણીએ મને આ નવલકથા વાંચવા ખૂબ આગ્રહ કર્યો હતો. હું તેના આગ્રહને વશ થઈ એકેય શ્વાસે નવલકથાના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રકાશિત થયેલા તમામ પ્રકરણો વાંચી ગયો હતો. મારા તરફથી થયેલી ઉપેક્ષાએ વંદનાના હૃદય પર ખૂબ અસર કરી હતી અને તે ખૂબ ઘવાઈ ગઈ છે તેવું હું સમજી ગયો. વંદનાને મારા પ્રત્યે કેવી અને કેટલી નફરત છે તે જાણવા મેં એક વાચક તરીકે પ્રતિભાવોમાં વંદનાને ઘણા અંગત પ્રશ્નો પૂછી મેં તેનું મન કળવાનો પ્રયત્ન કર્યો હતો. તેના દરેક જવાબમાં મારા તરફ કોઈ નફરત મને ન જણાઈ. મને લાગ્યું કે આટલી ઉપેક્ષા હોવા છતાં એક આદર્શ ગૃહિણી અને પતિ પરાયણ સ્ત્રી તરીકે તે મને ખૂબ પ્રેમ કરે છે અને મારા તરફ તેને કોઈ અભાવ નથી. તેથી મેં નક્કી કર્યું કે હવે વંદનાને પૂરતો સમય આપીશ અને તેના અધૂરા અરમાનો પૂરા કરીશ. દોસ્તો, તમે પણ વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી મારા અરમાનો પૂરા કરજો. એક સાહિત્યકારને પોતાની રચનાઓ પોતાના બાળકો જેટલી વહાલી હોય છે એટલે મેં વંદનાને સરપ્રાઈઝ ગિફ્ટ આપવા માટે તેને જણાવ્યા વિના ચોરી છુપીથી આ નવલકથા પ્રકાશિત કરવાનું નક્કી કર્યું. મારા આ ભગીરથ કાર્યમાં મને મારી પુત્રવધુ ધારિણીનો ભરપૂર સાથ મળ્યો છે. પ્રકાશક સાથે પ્રકાશન બાબતે કરવાની થતી તમામ કામગીરી તેને સગર્ભાવસ્થા સમય દરમિયાન ઉપાડી દીધી હતી. તે પ્રસ્તુતા હોવા છતાંય દરરોજ 2-3 કલાક જેટલો સમય પ્રૂફ રીડિંગ માટે ફાળવતી હતી. આ નવલકથાનું શીર્ષક ચિત્ર તૈયાર કરવા ઘણા ચિત્રકારો સાથે ચર્ચા કરી છે. પુસ્તકની પ્રસ્તાવના લખવા માટે મૃગન્ય લેખકોને મળી તેમનો સમય મેળવ્યો છે અને આ આખા કાર્યક્રમનું આયોજન તેણે પોતાના માથે લઈ પૂરું કર્યું છે. વંદના ધારિણીને પોતાની પંડની દીકરી માને છે. ધારિણીએ પોતાની પુત્રી તરીકેની ફરજ બજાવી વંદનાનું ઋણ અદા કર્યું છે. આ નવલકથામાં સ્ત્રી પોતાના જીવનમાં સહજતાની કેટલા ગમતા અને અણગમાના રંગો ભરી શકે છે તે વાત વંદનાએ ઉજાગર કરી છે. તેણે મારા જીવનની દશા અને દિશા બદલી નાખી છે. હું વંદનાનો ગુનેગાર છું માટે તેની માફી માંગુ છું અને સાથોસાથ મારા જીવનને સાચા માર્ગે વાળવા માટે હું તેનો આભારી પણ છું. હું દરેક પુરુષને આ નવલકથા વાંચવા ભલામણ કરું છું. જો તેમના જીવનમાં કોઈ રંગોની ઉણપ હશે તો આ નવલકથા વાંચ્યા પછી જરૂર તે ઉણપ પૂરી થઈ જશે.
અને પોતાની પત્નીને નવી નજરથી જોવા પ્રેરાશે. દરેક પરિણીત પુરુષોને પોતાના જીવનને આનંદમય બનાવવા નવલકથા પ્રેરણા પૂરી પાડશે. સંજયભાઈનો બેબાક સંવાદ પૂરો થયો. સૌ પ્રેક્ષકોએ તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લીધા. વંદનાબેન સંજયભાઈના વિસ્તૃત સંવાદનથી પ્રભાવિત થયા હતા. સંજયભાઈ માટે તેમના મનમાં હતો તેના કરતાં વધારે આદર ઉત્પન્ન થયો હતો. કાર્યક્રમ પૂરો થયો. વંદનાબેને તેમના પ્રશંસકો ઓટોગ્રાફ લેવા માટે વિઠળાઈ વળ્યા હતા. પતિ તરફથી મળેલા સન્માનથી વંદનાબેનના ચહેરા પર એક વિશિષ્ટ આભા ઉભરી આવી હતી. દોસ્તો, કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો અને તમારા કોમેન્ટ્સમાં 100 વાર જય શ્રી રામ તો લખવું જ પડશે. વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ